ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. રાંધણ છઠની વાર્તા. આ વિડીયોમાં આપણે રાંધણ છઠનો મહિમા સાંભળીશું. શ્રાવણ મહિનામાં સુદ પક્ષ અને વદ પક્ષ એમ બંને પક્ષમાં રાંધણ છઠ મનાવાય છે. ઘણા લોકો સુદ પક્ષમાં, ઘણા લોકો વદ પક્ષમાં રાંધણ છઠ કરે છે, જમવાનું બનાવે છે. રાંધણ છઠનો દિવસ એટલે કે આગળ આવતો દિવસ શીતળા સાતમના દિવસે જમવા માટે નત નવી વાનગીઓ બનાવવાનો દિવસ. આથી આ દિવસે રાંધણ છઠ કહેવાય છે. મિત્રો, કહેવાય છે કે રાંધણ છઠની રાત્રિએ શીતળા માતા ઘરે ઘરે આવે છે અને ચૂલામાં આળોટે છે. ઠંડી રસોઈ શા માટે જમવી જોઈએ? આ ઉત્સવ શા માટે ઉજવાય છે? તેના સંબંધમાં ઋતુ, સ્વાસ્થ્ય અને સદભાવના શું છે? તો એ આપણે સાંભળીએ. મોસમ બદલાય છે, ચોમાસાની ઋતુ છે. રાંધણ છઠના દિવસે રસોઈ બનાવી ઠંડુ ભોજન જમવાથી આપણું આરોગ્ય જળવાઈ રહે છે અને સદભાવના સાથે જોડાયેલી છે. રાંધણ છઠના દિવસે જે આપણે પકવાન ભોજન બનાવ્યું હોય છે, જેમાં બાજરીના રોટલો હોય, છાશ, દહીં, ભીંડાનું શાક, મગનું શાક અથવા પૂરી, ઢેબરા, ગાંઠિયા, લાડવા, આ બધું જ બનાવીએ છીએ અને રાત્રે ચૂલો ઠારીને મૂકવામાં આવે છે. રસોડું સાફ સફાઈ કરીને રાખવાનું હોય છે અને બીજા દિવસે શીતળા સાતમના દિવસે સવારે વહેલા ઉઠીને બહેનો, સ્ત્રીઓ નદીએ નાહી ધોઈને શીતળા માની પૂજા કરે છે. ચૂલો, ગેસ પ્રગટાવતા નથી, પરંતુ અત્યારના સમય પ્રમાણે આપણા 2 ગેસના ચૂલા હોય છે, તેમાં એક ચૂલો પ્રગટાવાય છે અને એક ઠરાય છે. આવું પણ ઘણા લોકો કરે છે. ઘરમાં બધા જ લોકો ઠંડુ ભોજન લઈ શકતા નથી. કોઈને કોઈ સમસ્યા કોઈ સદસ્યોની હોય જ છે. આ કારણે આજથી બહેનો એક ચૂલો ઠારે છે, આજની બહેનો, અને એક પ્રગટાવે છે. જો કે પહેલાના જમાનામાં માટીના ચૂલા હતા, તે ઠારવામાં આવતા હતા. એવું કહેવાય છે કે ચૂલાની રાખમાં શીતળામાં આળોટવા આવે છે રાત્રિના સમયે. પરંતુ અત્યારે તો આધુનિક ચૂલા છે, તે પણ ઠારીને સ્ત્રીઓ આ તહેવાર ઉત્સવની ઉજવણી તો અવશ્ય જ કરે છે. આ પરંપરા જાળવી રાખી છે. રાંધણ છઠના દિવસે નવા માટલા, દહીં જમાવા માટે કુલ્હડ, હાથવાળા પંખા લાવીને દાન કરવાની પણ પરંપરા આજે પણ છે. આ દિવસે સ્ત્રીઓ બહેનો એક સાથે હળી મળીને ઘણી બધી રસોઈ બનાવે છે. થેપલા, બાજરીના વડા, લાડવા, પૂરી, ગાંઠિયા, ચેવડો, મેથીના ઢેબરા, ગળી પૂરી, તીખી પૂરી, ખીર, પાત્રા, દૂધપાક, ભરેલા ભીંડા, તળેલા મરચાં, તીખી સેવ, મીઠાઈ વગેરે બનાવાય છે અને આનંદથી આ રસોઈ બનાવીને બીજા દિવસે શીતળા સાતમના દિવસે પ્રેમથી જમે છે. ઠંડુ ભોજનમાં શીતળામાનું નામ લઈને શીતળામાની પૂજા કરીને જમે છે, જેથી સ્ત્રીઓ બહેનોના ખોળાના ખૂંદનારની માં શીતળા રક્ષા કરે અને ઘરમાં સુખ શાંતિ આવે. માં શીતળાની કૃપાથી ઘરમાં સૌનું આરોગ્ય જળવાઈ રહે, એ ભાવના સાથે આ તહેવાર મનાવાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામનો જન્મ થયો હતો. એટલા માટે સ્ત્રીઓ પોતાના બાળકોના લાંબા આયુષ્ય માટે, ઘરની સમૃદ્ધિ માટે આ દિવસે ઉપવાસ કરે છે અને રસોઈ બનાવે છે, જેથી શીતળા સાતમના દિવસે ઠંડુ ભોજન કરી શકાય. અને રાંધણ છઠના દિવસે રાત્રે ચૂલો ઠારવાનો પણ નિયમ છે. આમ તો આ રાંધણ છઠ અલગ અલગ રાજ્યમાં ઘણા અલગ અલગ નામથી ઓળખાય છે અને અલગ અલગ રીતે ઉજવાય છે. પણ ગુજરાતમાં શ્રાવણ મહિનાની સુદ પક્ષ છઠ અને વદ પક્ષની છઠના દિવસે ઉજવાય છે. રાંધણ છઠના બીજા દિવસે શીતળા સાતમમાં શીતળા માની પૂજા કરવામાં આવે છે. સાતમના દિવસે ઘરમાં રસોઈ ન બનાવવાની પરંપરા પહેલેથી જ ચાલી આવી છે. એટલા માટે રાંધણ છઠના દિવસે ગૃહિણીઓ રસોઈ બનાવતી નથી. રાંધણ છઠના દિવસે ગૃહિણીઓ રસોઈ બનાવે છે. શીતળા સાતમના દિવસે રસોઈ બનાવવામાં આવતી નથી. સાતમના દિવસે મંદિરમાં કથા સાંભળીને જ ઠંડુ ભોજન જમાય છે. આ દિવસે મા શીતળાનું પૂજન કરી ઠંડુ ભોજન કરીએ તો મા શીતળા પ્રસન્ન રહે છે અને બાળકોની રક્ષા કરે છે. રાંધણ છઠના દિવસે રાત્રે ચૂલો ઠારીને અગ્નિદેવની પૂજા કરાય છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં દરેક દેવતાની પૂજાનું મહત્વ છે. તેમાં અગ્નિદેવ આપણા ઘરના મુખ્ય દેવ છે. પોતે તપીને આપણને પોષણ આપે છે. અગ્નિમાં પકાવેલી રસોઈના કારણે જ આપણને બળ, બુદ્ધિ અને વિદ્યા પ્રાપ્ત થાય છે. અગ્નિદેવનો આપણા પણ ઘણો બધો ઉપકાર છે.
તેનું ઋણ ચૂકવવા રાંધણ છઠના દિવસે અગ્નિદેવની પૂજા કરવામાં આવે છે. આખું વર્ષ તેની અગ્નિમાં આપણે અનાજ પકાવીએ છીએ. તેની કૃતજ્ઞતા વ્યક્ત કરવા અગ્નિદેવને શાંત કરીને મનથી પૂજા તેમની કરવામાં આવે છે. અને બીજા દિવસે શીતળા સાતમના દિવસે ચૂલો નથી પ્રગટાવવામાં આવતો. આમ રાંધણ છઠના દિવસે રાંધી લીધા પછી ઘી, ગોળ અને રાંધેલી વાનગીનું આહ્વાન આપીને પાણીની છાંટ નાખીને ચૂલો ઠરાય છે. ચૂલો ઠાર્યા પછી કંકુ, ચોખાથી તેની પૂજા કરાય છે. તેના પર આંબાનો રોપ મૂકી નાગલા ચડાવીને પ્રાર્થના કરાય છે કે હે અગ્નિદેવ, જીવનના અંત સુધી અમારી રક્ષા કરો, અમારું સ્વાસ્થ્ય સારું રાખો. તમને અર્પણ કરેલા આંબાના રોપમાં, આંબાના ફળમાં જેટલી મીઠાશ છે, જેટલું પોષણ છે, જેવું પોષણ છે તેવી જ મીઠાશ અને તેવું પોષણ નિત્ય અમારી બનાવેલી રસોઈમાં ઉમેરજો. મારા પરિવારને, મારા બાળકોને હુષ્ટપૃષ્ટ રાખજો. આમ પૂજા કરી બીજા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે ચૂલો પ્રગટાવાતો નથી. રાંધણ છઠની રાત્રિમાં શીતળામાં આળોટવા આવે તો તેમને ચૂલો ઠરેલો હોય, પૂજા કરેલી હોય, ચૂલો સળગાવેલો ન હોય તો તેના ઘરના પરિવારના બાળકોને સારું આરોગ્ય અને આયુષ્યનું વરદાન આપીને જાય છે. માં આશીર્વાદ આપે છે. આમ રાંધણ છઠ અને શીતળા સાતમનો તહેવાર ઉજવાય છે. જો આ વિડીયો મિત્રો તમને પસંદ આવ્યો હોય તો કમેન્ટ બોક્સમાં શીતળા માનું નામ જરૂર લખજો. તમારી શ્રદ્ધા પ્રમાણે ભગવાનનું નામ જરૂર લખજો. અને આવી રીતે રાંધણ છઠ આપણે મનાવીશું. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.